પોરબંદરમાં લોકમેળાની તડામાર તૈયારીઓ ચાલી રહી છે। મેળા મેદાનમાં રાઇડ્સ ગોઠવવાની કામગીરી શરૂ થઈ છે, ત્યારે ગત ચોમાસામાં સૌથી વધુ નુકસાન રાઇડ્સના ધંધાર્થીઓને થયું હોવાથી આ વર્ષે વિના વિઘ્ને મેળો પૂર્ણ થાય તેવી આશા ધંધાર્થીઓ રાખી રહ્યા છે। પોરબંદરનો જન્માષ્ટમીનો લોકમેળો સૌરાષ્ટ્રભરમાં પ્રખ્યાત છે। સંસ્કૃતિને ઉજાગર કરતા આ લોકમેળામાં અન્ય જિલ્લાના લોકો પણ આનંદ માણવા ઉમટી પડતા હોય છે। 5 દિવસ સુધી આ લોકમેળામાં લાખોની સંખ્યામાં જનમેદની ઉમટી પડે છે। આ વખતે પણ તારીખ 15 ઓગસ્ટથી 5 દિવસ લોકમેળાનું આયોજન કરાયું છે। પોરબંદરનો લોકમેળો એ મનોરંજનનું એક મુખ્ય કેન્દ્ર છે, ખાસ કરીને બાળકો માટે, જેમાં વિવિધ રાઇડ્સ અને ચકડોળ હોય છે। આ રાઇડ્સ મેળાના મુખ્ય આકર્ષણોમાં એક છે, જે પરિવારોને આનંદ આપે છે। મનોરંજન ઉપરાંત મેળો એક મહત્વપૂર્ણ આર્થિક મંચ તરીકે સેવા આપે છે, જે અસંખ્ય વિવિધ સ્ટોલની ફાળવણી દ્વારા સ્થાનિક વ્યવસાયો, કારીગરો, દૂર દૂરથી આવતા ધંધાર્થીઓ માટે નોંધપાત્ર તકો પૂરી પાડે છે, જેનાથી સ્થાનિક અર્થતંત્રમાં ફાળો મળે છે। મેળો તેની ભારે ભીડ માટે જાણીતો છે, ખાસ કરીને રાત્રે ઘણી લાઇટ્સની આકર્ષક વ્યવસ્થાને કારણે એક આકર્ષક અને જીવંત વાતાવરણ બનાવે છે, જે મુલાકાતીઓને રાત્રિના સમયે મેળાનો અનુભવ કરવા માટે આકર્ષે છે। માત્ર આસપાસના ગામડાઓમાંથી જ નહીં, પરંતુ સૌરાષ્ટ્રના મોટા શહેરમાંથી પણ લોકો મોટી સંખ્યામાં આ મેળાની મોજ માણવા આવે છે। ગત વર્ષે ભારે વરસાદના કારણે લોકમેળો રદ કરવાની ફરજ પડી હતી, જેથી હજારો મેળા પ્રેમીઓમાં નિરાશા ફરી વળી હતી। બીજી તરફ રાઇડ્સના ધંધાર્થીઓને પણ ભારે નુકસાન સહન કરવું પડ્યું હતું, ત્યારે આ વર્ષે વરસાદ મેળાના રંગમાં ભંગ ન પાડે અને વિના વિઘ્ને મેળો પૂર્ણ થાય તેવી આશા ધંધાર્થીઓ રાખી રહ્યા છે। તો બીજી તરફ આ વર્ષે જન્માષ્ટમીના મેળાને લઈને લોકોમાં પણ અત્યારથી જ ભારે રોમાંચ જોવા મળે છે અને મેળાની મોજ માણવા માટે ભારે ઉત્સાહ જોવા મળે છે। નિકુલ પોપટ, પોરબંદર ટાઈમ્સ। પણ અમે એને પાકજીવાના આશ્રમ પાછળ રહીએ છીએ, બરાબર। મારા પપ્પા હે ને 20 વર્ષથી ચકડોળનો ધંધો કરે છે, હું 5 વર્ષથી લાગી ગયો છું આમાં। અને ગયા વખતે મેળામાં હે ને વરસાદના હિસાબે અમને બહુ નુકસાની આવેલી હતી। આજ વખતે પણ પ્લોટ પર મોંઘા ગયા છે, બરાબર। એના હિસાબે મેળો સારો થાય ને વ્યવસ્થિત થાય ને વહેલા લાયસન્સ થાય, બરાબર। અને કઈ પોલીસનું બંદોબસ્ત સારું રહે અને વિના વિઘ્ને મેળો પૂરો થાય અને શાંતિપૂર્વક બધે માણસો મજા આવી જાય એ રીતનો મેળો થાય, એટલે આપણે પોરબંદરમાં